સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યાં લાંબા ગાળાના વિરામ બાદ આ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં પીપલોદ, સિટીલાઇટ એરિયા, અઠવા ગેટ, કતારગામ, ડભોલી, રાંદર, આ ઉપરાંત અડાજણ, વરાછા વિસ્તારની અંદર પણ વરસાદના અહેવાલ છે। શહેરમાં અંધારપટ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પણ પાણી વહેતા થયા હતા। તો ફરી એક વરસાદનો રાઉન્ડ સુરતની અંદર શરૂ થયો છે। લાંબા વિરામ બાદ અહીં વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના ઘણા વિસ્તારોની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। અમુક વિસ્તારોમાં તો અંધારપટ જેવી પરિસ્થિતિ સર્જાય અને ત્યારબાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો। જોકે લાંબા વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસતા સુરતના રસ્તાઓ પાણી થઈ ગયા। સુરત શહેરની અંદર લાંબા સમયગાળા બાદ ફરીથી સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર બતાવી રહ્યા કે સુરતના સિટી લાઇટ, પીપલોદ વિસ્તાર છે, રાંદેર છે, કતારગામ છે, ડભોલી ગામ છે, ભાગળ વિસ્તાર છે, આ તમામ જે પાંડેસરા વિસ્તાર છે, ડભોલી વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર લાંબા ગાળાના જે વિરામ બાદ ફરીથી જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે શહેરીજનોની અંદર એક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। કારણ કે વરસાદે જે વિરામ લીધો હતો અને તેના કારણે સુરત શહેરની અંદર જે ઉકળાટ અને જે ગરમી હતી તે જોવા મળી રહી હતી અને જે વહેલી સવારથી ધોધમાર જે વરસાદ જે વરસી રહ્યો છે જોઈ શકાય છે કે વિઝિબિલિટી જે છે સુરત શહેરની અંદર જે ડાઉન છે તે જોવા મળી રહી છે। વાદળછાયું જે વાતાવરણ છે, અંધારાપટ જેવી સ્થિતિ છે સુરત શહેરની અંદર, જે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। વહેલી સવારે જે વરસાદ જે વરસી રહ્યો છે ને તેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીઓનો જે સામનો છે તે પણ કરવો પડી રહ્યો છે। કારણ કે જે રીતે લોકો છે વહેલી સવારે રોજગાર, નોકરી ધંધા અર્થે જતા હોય છે, ત્યારે આ રીતનો વરસાદનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ધોધમાર જે વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા, રોડ ઉપર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે પણ જોવા મળતી હોય છે। અને બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે રોડ રસ્તાનું જે ધોવાણ થયું છે અને વરસાદી જે પાણી પડતાના કારણે જે ખાડા જે ભરાયા છે, ખાડાની અંદર પાણી ભરાતા હોય છે અને વાહન ચાલકે ભારે હાલાકીનો જે સામનો છે તે પણ કરવો પડતો હોય છે। અત્યારે તાપી નદી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની અંદર ખુશીની જે લહેર છે તે પણ જોવા મળી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જે રીતે જોવા મળી રહ્યા છે કે ધોધમાર જે વરસાદ છે તે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગની જે વાત માનીએ તો હજુ પણ જે વરસાદ છે તે આ વખતે લંબાઈ શકે છે। નવરાત્રી અથવા દિવાળી સુધી પણ જે વરસાદી જે માહોલ છે કેટલાક વિસ્તારોની અંદર જોવા મળશે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, સુરત શહેરના લોકો છે તે આ વરસાદની જે મોજ છે તે માણી રહ્યા છે। પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હજુ પણ સુરત સહિત વિસ્તારોની અંદર હજી વરસાદ છે તે વરસી શકે છે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।